આમ આદમી પાર્ટીનો છેડો ફાડનાર રાજુ કરપડા 57 દિવસ બાદ આખરે ભાજપમાં જોડાઈ ગયા છે અને ખેડૂત યાત્રા પણ તેમણે કાઢી હતી અને ખેડૂત યાત્રામાં તેમણે કહ્યું કે ખેડૂતોનો મત લીધો અને હવે તેમણે ભાજપમાં જોડાયા છે ત્યારે તેમના જેલના સાથી અને જૂના મિત્ર પ્રવીણ રામ સાથે વાત કરીશું અને આ સમગ્ર મામલો શું છે તે પણ સમજીશું. પ્રવીણભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જી આભાર. પ્રવીણભાઈ, તમારા જેલના સાથી અને જૂના મિત્ર રાજુ કરપડા હવે ભાજપમાં જોડાઈ ગયા છે. સૌથી પહેલા તો શું પ્રતિક્રિયા આપશો? જો આજે જે સમાચાર મળ્યા છે કે મારા પરમ મિત્રએ કેસરીયો ધારણ કર્યો છે, ભાજપમાં જોડાયા છે અને આમ તો પહેલા થોડા સમય પહેલા એમના થોડા બોલ બદલાયેલા હતા કે વિચારું છું આ છે તે છે, આમ આદમી પાર્ટીના આક્ષેપો ચાલુ હતા. અમે ડે 1 થી એક વાત કરતા હતા કે મારા પરમ મિત્ર છે એ ભાજપમાં જવાના છે, કેસરીયો ધારણ કરવાના છે, પણ એ વાતની ક્યાંક ને ક્યાંક ક્રોસ કરતા હતા કે ના, ખોટી વાતો છે, આમ છે તેમ છે, પૂછવું છે. પણ અલ્ટિમેટલી અમે જે ડે 1 થી વાત કરી એ વાત આજે અહીંયા આવીને ઉભી રહી છે. આજે કે પણ હળદરના ખેડૂતોનું જે આંદોલન થયું એ આંદોલનનો સોદો જેલમાં જ થઈ ગયો હતો. ખેડૂતોનો વિશ્વાસ તોડવાનું કામ જેલમાંથી જ શરૂ થઈ ગયું અને એનું અંતિમ પરિણામ આજે ગુજરાતની સમક્ષ, ગુજરાતના ખેડૂતોની સમક્ષ આવી ગયું છે. હું એવું માનું છું કે ગુજરાતના ખેડૂતોનો વિશ્વાસ તૂટ્યો છે, ગુજરાતના ખેડૂતોની લાગણી પણ દુભાણી છે અને સાથે સાથે જે આમ આદમી પાર્ટી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા જેલમાંથી બહાર નીકળી, તમામ પ્રકારના જે આક્ષેપો કરવામાં આવ્યા, આજે આક્ષેપોમાંથી આમ આદમી પાર્ટીને એવું કહી શકાય કે એને નિર્દોષ આમ આદમી પાર્ટી જાહેર થઈ ગઈ છે. કારણ કે આજે જયારે કેસરીયો ધારણ કર્યો છે ત્યારે ગુજરાતના ખેડૂતોને ખબર પડી ગઈ છે કે જે આક્ષેપો આમ આદમી પાર્ટી ઉપર થતા હતા એ ખોટા હતા, એ રાજકીય આક્ષેપો હતા, એ ક્યાંકથી પ્રી પ્લાન્ટેડ સ્ક્રિપ્ટેડ આક્ષેપો હતા. એ આજે ગુજરાતની જનતાને અને ગુજરાતના ખેડૂતોને ખબર પડી ગઈ છે. એટલે મારું એવું માનવું છે કે આ ઘટનાથી આમ આદમી પાર્ટીને ફાયદો થશે, એટલા માટે કે લોકો અસમંજસમાં હતા કે ભાઈ રાજુભાઈ બોલી રહ્યા છે આમ આદમી પાર્ટી વિશે, શું સાચું હશે? લોકો અસમંજસમાં હતા. પણ આજે જયારે એમણે કેસરીયો ધારણ કર્યો છે ત્યારે લોકો ક્લિયર થઈ ગયા છે કે એમના આક્ષેપો પાયા વિહોણા હતા અને રાજકીય આક્ષેપો હતા અને કોઈ રાજકીય પક્ષ દ્વારા એમને જે નિર્દેશ આપવામાં આવ્યો એ મુજબના આક્ષેપો હતા. એટલે હું માનું છું કે આમ આદમી પાર્ટીની લોકચાહનામાં અને એમની જે કંઈ પણ વાત છે એમાં વધારો થશે અને આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ફાયદો થશે. પણ પ્રવીણભાઈ, એમનું એવું કહેવું છે કે આમ આદમી પાર્ટી છોડ્યા પછી તેમણે ગામે ગામ ફર્યા, ખેડૂત સંકલ્પ યાત્રા લઈને ફર્યા અને પછી એમણે ખેડૂતોનો મત જાણ્યો અને પછી તેમણે આ ડિસિઝન લીધું છે. તો શું ખેડૂતોનો મત આ હતો કે રાજુભાઈ ભાજપમાં હોય? ખેડૂતોનો મત એને લીધો અને ખેડૂતો રાજી હોય કે તમે ભાજપમાં જાઓ અને ભાજપના શાસનથી ખેડૂતો રાજીના રેડ હોય. જયારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે શું કામ ખેડૂતો માટે એટલી બધી રાડો પાડતા હતા? ભાઈ, તમને ખબર જ હતી કે ખેડૂતો ભાજપથી રાજી છે, તો આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે ખેડૂતો માટે શું કામ લડાઈ લડતા હતા? તમને ખબર હતી કે ભાઈ ખેડૂતોને આ શાસનથી કઈ વાંધો નથી, ખેડૂતોને વાસ્તવિક રીતે આ શાસનથી વાંધો છે, કઈ મળ્યું નથી. પણ ત્યારની જે કઈ, એ તો આ એક સ્ક્રિપ્ટેડ વાત હતી કે યાત્રા કાઢવી, ખેડૂતોની વચ્ચે જવાનો માહોલ ઉભો કરવો, એમના ને એમના જે કે લોકો બોલાવેલા હોય એમને પૂછવું, અને આ બધી આખી એક સ્ક્રિપ્ટેડ કહાની હતી અને એ સ્ક્રિપ્ટેડ કહાનીનો આજે ધ એન્ડ આવ્યો છે. તો જે માની લો કે આજે પણ જે ગાડીઓના કાફલા સાથે નીકળે, મારો ગુજરાતનો ખેડૂત તો એકદમ દયનીય પરિસ્થિતિમાં છે. એ બિચારો એની ટુ વ્હીલરમાં પેટ્રોલ પુરાવી શકે એવી સ્થિતિમાં નથી અત્યારે, પેટ્રોલના ઠાપા છે. એટલી બધી ફોર વ્હીલરના કાફલા સાથે ખેડૂત મારો ક્યારે ન નીકળી શકે. એવી તો ગુજરાતમાં ખેડૂતોની જો આ ભાજપના શાસનમાં જો આવી સ્થિતિ થઈ જાય તો અમને બધાને સારું લાગશે. એટલે વાત સાચી છે પ્રવીણભાઈ, જયારે આપણે પેટ્રોલ પંપ ઉપર અહીંયા લાઈનો લાગી હતી ત્યારે તેમણે 200 ટ્રેક્ટરો લઈને નીકળ્યા હતા. જી. તો જે માની લો કે જે કાફલો, જે તામઝામ, જે સ્થિતિ જે આપણે જોઈ છે નજર સમક્ષ, એ ગુજરાતના ખેડૂતો એટલા બધા ભાજપના શાસનમાં સદ્ધર નથી થયા કે એ સ્થિતિમાં ખેડૂતો આવી ગઈ. પણ ક્યાંક અને ક્યાંક પ્લાન્ટેડ આખી વસ્તુ હતી અને એમાં પણ મીડિયાના માધ્યમની અંદર બધું બહાર આવ્યું હતું કે તમામ યાત્રાની અંદર બીજેપીના નેતાઓ
પ્લેટફોર્મ ઉપર દેખાતા હતા, મંચ ઉપર દેખાતા હતા, આયોજનમાં દેખાતા હતા. અરે મેં પહેલી વાર ગુજરાતમાં મને જ્યાં સુધી રાજનીતિમાં સમજણ પડી અને જાહેર જીવનમાં જ્યાં સુધી મને સમજણ પડવા માંડી, ત્યાંથી મેં ગુજરાતમાં પહેલી વાર આવી ઘટના જોઈ કે ભાજપની સામે અવાજ ઉઠાવતું કોઈ આંદોલન હોય અથવા રેલી હોય, એના જ સ્ટેટસ ભાજપ વાળા મૂકતા હોય. લો બોલો, ભાજપ વાળા એની જ સરકારની વિરુદ્ધમાં ચાલતી એક્ટિવિટીના સ્ટેટસ મૂકે, ફૂલ જોરથી એનો સ્પ્રેડ કરે, માહોલ બનાવે કે ભાઈ આ યાદ સભામાં જવાનું છે, આ રેલીમાં જવાનું છે. તો ત્યાંથી જ ગુજરાતની જનતા મૂર્ખ થોડી છે, ગુજરાતના ખેડૂતો મૂર્ખ થોડા છે. બધું સમજતા હતા, બધું જોતા હતા. તો આ બધી જે કઈ પણ વાતો જે છે એ ગુજરાતની જનતાની સામે આવી છે ને ગુજરાતના ખેડૂતોની વચ્ચે આવી છે, જે અમે ડે વન થી કહેતા હતા કે ભાઈ આવવાનું છે, આ થવાનું છે, અને જે આજે એનું પરિણામ આવ્યું છે. આજે તમે અગાઉ પણ તમે લડાઈ લડી, ખેડૂત માટે આંદોલન કર્યા, ત્યારે તમને પોલીસ પરમિશન નથી મળતી, પણ રાજુ કરપડા જયારે ખેડૂત યાત્રા કાઢે છે ત્યારે તો પોલીસ પ્રોટેક્શન મળે છે. તો શું ત્યાંથી જ આખી વાત સમજાઈ ગઈ હતી? યારે વાત તો જેલમાંથી જયારે પગ બહાર નીકળ્યો ત્યારથી સમજાઈ ગઈ હતી કે રાત્રે 9-10 વાગે જેલમાંથી સ્પેશિયલ કેસમાં બહાર નીકળે. એ પછીના એમના બોલ બદલાય, એમની ચર્ચાઓ બદલાય, એમની વાતો બદલાય. સત્તા પક્ષે રહેલી ભાજપને ટાર્ગેટમાં કરવાની જગ્યાએ વિપક્ષમાં ખેડૂતો માટે લડી રહેલી પાર્ટીને ટાર્ગેટ કરવામાં આવે. તો ત્યાંથી જ આખી વાત ચિત્રમાં આવી ગઈ હતી. એ પછી જ્યારે એમનો એક ઓડિયો ફરતો થયો, બહુ દુઃખની વાત છે કે એમનો ઓડિયો ફરતો થયો અને એ ઓડિયો ઉપર એકદમ નિર્દોષ લોકો ઉપર કેસ કરી દેવામાં આવ્યો. જે ઓડિયાની અંદર બાજુમાં પ્રવક્તા બેઠા હોય આમ આદમી પાર્ટીના, તો પ્રવક્તાનો તો રોલ છે કોઈ પ્રેસ કરવી, એનો થોડો ગુનો છે. તો કરણ બારોટ ઉપર કેસ કરી દેવામાં આવ્યો. એટલી બધી પોલીસ કેમ એક્ટિવ થઈ ગઈ કે રાજુભાઈ એક ફરિયાદ આપે ને તાત્કાલિક કેટલી બધી કલમો નાખી દેવામાં આવે? તો ત્યાંથી પણ શંકા ઉપજી. એ પછી તમે જેમ કીધું એમ રેલીની અંદર પોલીસ પરમિશન તો ઠીક, પણ પોલીસનો ઠાઠ માઠ હતો, ચારે બાજુ પોલીસ ખડકાયેલી હતી. તો આ આખું બીજેપીના કવચ વચ્ચે આખું ગતિવિધિ ચાલુ હતી અને એ ગતિવિધિનો આજે ગુજરાતની જનતાએ પર્દાફાશ એનો થયો છે. અને અત્યાર સુધી જે વાતો થતી હતી કે હું નથી જોડાવાનો, હું ખેડૂતો માટે બિનરાજકીય લડાઈ લડવાનો છું, ખેડૂતો માટે સંગઠન બનાવવાનો છું, તો આજે ગુજરાતના ખેડૂતોને જયારે આ વાતની ખબર પડી છે ત્યારે હું એવું માનું છું કે ક્યાંક અને ક્યાંક એમની આંડરતા અથવા વાત ચર્ચા કરવાની જે વાત છે એમાં ક્યાંક અને ક્યાંક 2 સ્ટેપ રાજુભાઈને નુકસાની જશે, આવું મારું માનવું છે. એમણે એક વાત એ પણ કરી, ભાજપમાં જોડાયા એ પછી, તમારા ધ્યાનમાં નહીં હોય તો હું મૂકી દઉં, કે એમણે એવું કહ્યું કે વિપક્ષમાં રહીને ખેડૂતોના કામ નહીં થતા, ખાલી નારેબાજી થાય છે, લડેંગે જીતેંગે આંદોલન થાય છે, પણ ખેડૂતોને એમાં શું મળે છે? વિપક્ષમાં રહીને ખેડૂતોના નહીં પણ પોતાના કામ નથી થતા અને જેલ આવે એ વાત સાચી છે, પણ ખેડૂતોના કામ કરવા હોય તો એ અત્યાર સુધી હું એમ કહું કે એ પોતે બધી સભાઓમાં એમ કહે છે કે ખેડૂતો માટે મેં આટલું કર્યું, ખેડૂતો માટે મેં આ કર્યું. તો ત્યાં સત્તા પક્ષમાં હતા ત્યારે તો વિપક્ષમાં હતા. તો વિપક્ષમાં હતા ત્યારે તો 2 વાત થાય, કાં એ જે ભાષણ કરે છે એ ખોટું થાય, એ ખોટી વાતો કરે છે, અથવા એ આ મુદ્દો 2 કોન્ટ્રાવર્સી થાય છે. જુઓ, એ અત્યાર સુધી ભાષણોમાં એમ કહેતા કે મેં ખેડૂતો માટે આ કર્યું, પાણી લાવી દીધું, પેલું કરી દીધું, આ કરી દીધું, તે કરી દીધું. તો ત્યારે ક્યાં સત્તા પક્ષમાં હતા? ત્યારે તો વિપક્ષમાં હતા ને. તો એ કામ એમ કહે છે કે મેં કામ કરાવ્યા, અને હવે એમ કહે છે કે હવે વિપક્ષમાં કામ ન થાય, સત્તા પક્ષમાં જાય તો કામ થાય. વાત સાચી, સત્તા પક્ષમાં જાય તો પોતાના કામ થાય અને જનતાનું જે થવું હોય તે થાય. એટલે એ વાતમાં હું સહમત છું. પરંતુ હવે તેમણે ભાજપમાં જોડાયા છે, તો હવે બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ માથા પર છે, થોડા દિવસો બાકી છે. તો હવે રાજુ કરપડાને લઈને આમ આદમી પાર્ટી ને કેટલું નુકસાન થઈ શકે એમ છે? કારણ કે રાજુ કરપડા પણ ખેડૂત નેતા રહી ચૂક્યા છે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોનો દબદબો છે. જો ભાઈ આજે કેસરીઓ ધારણ કર્યો, એમને લઈને નુકસાની નથી, આમ આદમી પાર્ટીને નફો છે. અને એનું તમને તાર્કિક કારણ આપું કે એમણે જેલમાંથી નીકળ્યા બાદ આમ આદમી પાર્ટી ઉપર આક્ષેપબાજીઓ શરૂ કરી કે આમ આદમી પાર્ટીમાં આવું છે, ફલાણું છે, ઢીકણું છે. અને પોતે એવી વાત કરી કે હું બિન રાજકીય છું, મારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી, હું જે થયું એ તમને રજૂ કરું છું. તો એ વાતની સામાન્ય લોકો ઉપર અસર થતી હોય. લોકો અસમંજસમાં હતા કે રાજુભાઈની વાત સાચી હશે, હકીકતમાં આમ આદમી પાર્ટી આવું કર્યું હશે. તો આ વાતને લઈને લોકો ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પ્રત્યે પણ અસમંજસમાં અમુક ટકા હતા.
પણ આજે જ્યારે એને કેસરીઓ ધારણ કરી લીધો તો એ લોકો ક્લિયર થઈ ગયા છે કે નહીં ભાઈ, જે વાતો હતી એ વાહિયાત હતી, ખોટી હતી, પાયાવિહોણી હતી, રાજકીય હતી. તો આમ આદમી પાર્ટીની છબી ઓર મજબૂત થઈ છે, અને છબી ઓર મજબૂત થઈ છે તો એનો મતલબ એ છે તાલુકા અને જિલ્લાની અંદર આમ આદમી પાર્ટીને ફાયદો થશે. પ્રવીણભાઈ, તમે રાજુભાઈના મિત્ર છો, ખાસ સાથે જેલમાં પણ રહ્યા છો, પરંતુ હવે સામે પક્ષે છે, ભાજપમાં છે. બની શકે કે ચૂંટણીના પ્રચાર પ્રસારમાં પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થાય. તો પ્રવીણ રામ પાસે એવા કયા રાજ છે જે રાજુ કરપડાને લઈને આગામી સમયમાં મુશ્કેલીમાં મુકાઈ શકે? જો રાજ તો ઘણા બધા હોય જયંતભાઈ, ઘણા બધા રાજ હોય, પણ હું એવું માનું છું કે જાહેર જીવનની અંદર ઘણી બધી વસ્તુઓ ન બોલવામાં મજા હોય. રાજ તો ઘણા બધા હોય, ઘણું બધું જાણું છું, ઘણું બધું મને ખબર છે, પણ જાહેર જીવનની સ્ટાન્ડર્ડતા એ છે કે અમુક વસ્તુઓ જાણતા હોવા છતાં પણ ન બોલવી જોઈએ અથવા ન કહેવી જોઈએ. તો અમે એ લેવલના લોકો છીએ કે અમે અમારી સ્ટાન્ડર્ડતા, અમારી જે કંઈ પણ અમુક વસ્તુ છે એને અમે ક્યારેય ગુમાવવાના નથી. હા, પછી કોઈ મોઢામાં આંગળું નાખીને બોલાવે તો વાત અલગ છે, પણ અમે પણ એક સામેથી ક્યારે બાજુ અમુક વસ્તુ. પ્રવીણભાઈ, પણ એક બાજુ રાજુભાઈ તમને એવું કહે છે કે ખેડૂત નેતા બનવાની કોશિશ કરી રહ્યા છે, તમારી ઉપર આટલા બધા પ્રહાર થઈ રહ્યા છે. જુઓ, બનવાની કોશિશ કરી રહ્યા છે, એ બાલ મંદિરમાં છે, ફલાણું ઢીકણું, આવું ઘણું બધું મારી ઉપર આક્ષેપબાજીઓ કરી. પણ ખેડૂત નેતા એ કોઈ બજારમાં વેચાતું પુસ્તક નથી કે તમે ગમે ત્યાંથી લઈ આવીને તમે એને ખરીદી શકો. એના માટે મહેનત કરવી પડે, એના માટે સંઘર્ષ કરવો પડે. અને રાજુભાઈને ખબર નહીં હોય, જેથી આંદોલનની દુનિયામાં રાજુભાઈ નહોતા તેથી પ્રવીણ રામ દુનિયામાં છે. આખું ગુજરાત જાણે છે, ગુજરાતના તમામ મીડિયા મિત્રો જાણે છે. ઇકોઝોનની લડાઈમાં 2016માં 15-13 દિવસ સુધી અન્નનો ત્યાગ કરીને લડતો હતો, તો એ ખેડૂતો જ હતા, ત્યાં કોઈ બીજા નહોતા, એ વેપારીઓ નહોતા. તો ખેડૂતો માટે લડાઈ લડીને, વર્ષોથી લડાઈ લડીને અનેક આપણે લાભો અપાવ્યા છે. તો ખેડૂત નેતા એ તો ખેડૂત તમને દિલમાં સ્થાન આપે તો તમે ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થાવ. પણ એમણે જે વાત કરી કે ખેડૂત નેતા બનવા માટે નીકળી ગયા છે, આ ક્યાંક મને એવું લાગે કે અંદરની જે જ્વાળા જે છે એ બહાર આવતી હતી. આમાં તો કોઈ પણ બની શકે, કાલ સવાર તમે બની શકો, ખેડૂતના મુદ્દા ઉઠાવો, હું તમને આવકારીશ, ખેડૂત નેતા તરીકે પ્રસ્થાપિત થાવ, શું વાંધો? 10 ખેડૂત નેતા બનો ને, 15 બનો, 20 બનો, ખેડૂતોનું ભલું થશે ને, શું વાંધો? પણ એમણે જે કંઈ પણ તમારા મિત્ર, તમારા જૂના સાથી સાથે અનેક આંદોલન કર્યા અને એમના દ્વારા જ તમારા પ્રત્યે આવા શબ્દો ઉચ્ચારવામાં આવે તો તમને દુઃખ નથી થતું આ બાબતનું? ના, હું એમને સહર્ષ સ્વીકારું છું, અને રાજનીતિની અંદર હું એવું માનું છું કે ક્યારેય કોઈ વાતને હું પર્સનલ નથી લેતો. કોઈ આક્ષેપ કરે તો એમનો ધર્મ છે, એનો પ્રત્યાક્ષેપ કરવો અને શબ્દોની મર્યાદામાં એને જવાબ આપવો એ મારી ફરજ છે. હું શબ્દોની મર્યાદામાં મારો જવાબ આપું છું. બાકી આક્ષેપ તો જેને મજા આવે એ કરી શકે, બધાને છૂટ છે, કારણ કે હું જાહેર જીવનમાં છું, રાજકારણમાં છું, અને મારી ઉપર આક્ષેપો થવાના સહજ સ્વીકારું છું. પણ એ તો જનતા નક્કી કરશે કે કોણ કેટલું સ્ટાન્ડર્ડ છે, કોણ કેટલું સાચું છે, કોણ કેટલું ખોટું છે. જેલની અંદર શું થયું, જેલની અંદર મારી ઉપર શું થયું, કેવી ગેમ થઈ, એ બધી વસ્તુ ખોલવા બેસીએ તો એનો કોઈ મતલબ નથી. એ વાતનો કોઈ સ્ટાન્ડર્ડતા નથી. એમાં એવું લાગે કે ભાઈ આ તો બધા સ્ટાન્ડર્ડતા વગરના માણસો છે. એ બધું પચાવી જવાનું હોય, પી જવાનું હોય, ઝેરના ઘૂંટડા પી જવાના હોય, એને બહાર નાખવાના ના હોય. અને ઝેરના ઘૂંટડા પી જાય એ જ નેતા બની શકે ને, એ જ જાહેર જીવન કરી શકે. અને અમે એવું માનીએ છીએ કે જે કંઈ પણ હોય એ અમે બધું પી જશું, સહન કરી લેશું, પણ લોકો માટે અવાજ ઉઠાવતા રહીશું અને ખેડૂતો માટે લડતા રહીશું. પ્રવીણભાઈ, એક આજે સોશિયલ મીડિયા પર એક જૂનું સ્ટેટમેન્ટ છે રાજુભાઈનું, એ મેં જોયું. એમણે સભામાં એવું કહેતા હતા કે ઉગમણા સૂરજ આથમણા પર હોય ત્યારે સમજજો કે રાજુ કરપડા ભાજપમાં હશે. બસ હવે તો ટૂંકમાં એમની ક્રેડિબિલિટી ઉપર જ સવાલ ઉપસ્થિત થાય. એમણે જ બોલેલા શબ્દો માની લો કે આજે લોકોની વચ્ચે આવે તો આજે એમની ક્રેડિબિલિટી ઉપર સવાલ ઉપસ્થિત થાય. એટલે આમનો તો મારા ખ્યાલથી મારા મિત્ર જ જવાબ આપી શકે. હું એટલું બધું એમાં ડીપમાં જવાબ ન આપી શકું. પણ એમને જે કંઈ પણ માની લો કે પહેલાના બયાનમાં અને અત્યારના બયાનમાં 50-60-70% નહીં, સીધું 180%નું ડાયવર્ઝન જે છે એનો જવાબ તો મારા મિત્ર જ આપી શકે. પ્રવીણભાઈ, મારો છેલ્લો સવાલ છે. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક એવી પણ વાત છે કે વિસાવદર જે ગોપાલ ઇટાલિયાનો ગઢ છે ત્યાં પણ રાજુ કરપડા આવી શકે છે.
તો શું ગોપાલ ઇટાલિયાનો ગઢ બચાવવા માટે હવે આમ આદમી પાર્ટીનો શું પ્લાન રહેશે? જુઓ, ગમે ત્યાં આવી શકે, એમાં તો કોઈને ક્યાંય ના ન પાડી શકાય. આ લોકશાહી છે અને હવે તો ઓફિશિયલ કારણ કે બીજેપીના એમને આક્ષેપ પણ ગોપાલભાઈ સામે જ કર્યા છે, એટલે એક એવી પણ ચર્ચા છે કે ત્યાં ગોપાલભાઈના ગઢમાં રાજુ કરપડા એન્ટ્રી મારે. ના મારી શકે, અને એમાં એમાં એ તો કોઈ ક્યાં કોઈ ના પાડવાનું, આમાં ક્યાં કોઈએ 7/12 લખાવી લીધી છે. આમાં તો દરેક વ્યક્તિ જનતા વચ્ચે જઈ શકે, જનતા એમને સ્વીકારે, સાચી લાગે તો જનતા સ્વીકારે, બાકી જનતા ન સ્વીકારે. પણ વિસાવદરની અંદર જે લોકોએ મેસેજ આપ્યો છે કે વિસાવદર વાળી, આખા ગુજરાતમાં વિસાવદર વાળીનો જે મેસેજ આપ્યો છે એ આખા ગુજરાતમાં આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમને દેખાશે. તો ચૂંટણીની અંદર આખું ગુજરાત, આખી ગુજરાતની સરકાર, મંત્રીઓ, સંત્રીઓ બધું ઉતરી ગયું હતું. તો એ કાંઈ ન થયું ને. તો આવનારા દિવસોમાં પણ એ તો વિસાવદરની જનતા નક્કી કરશે કે શું કરવું ને શું ન કરવું. જી પ્રવીણભાઈ, તમે નવજીવન ન્યૂઝ સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. આપે સાંભળ્યા પ્રવીણ રામને, તેમના જૂના મિત્ર આજે ભાજપમાં જોડાઈ ચૂક્યા છે. રાજુ કરપડાએ નિવેદન પણ કર્યું કે વિપક્ષમાં રહીને ખેડૂતોના કામ નતા થતા અને માત્ર આંદોલન થતા હતા, તેથી હવે તેઓ સત્તા પક્ષ સાથે જોડાયા છે. તો બીજી બાજુ તેમના જૂના મિત્ર પ્રવીણ રામ દ્વારા જ્યારે રાજુ કરપડા ભાજપમાં જોડાયા છે ત્યારે તેમની ઉપર પ્રહાર પણ કર્યા છે અને કેટલાક સવાલોના જવાબ પણ માંગ્યા છે. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.